નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરા તાલુકામાં વિકાસલક્ષી ખાતમુહૂર્ત કાર્યક્રમ। પાદરા તાલુકાના નરસિંહપુરાથી મુજપુર દરિયાપુરા જોડતા માર્ગ, દોરીવગા પ્રાથમિક શાળા તથા વડુથી મુજપુર ઝઘડિયા વગા જોડતા માર્ગના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું। પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ અને શૈક્ષણિક સુવિધાઓના વિકાસ માટે મહત્વપૂર્ણ 3 પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાયા હતા। તેમાં નરસિંહપુરા ગામના ખાબડા વિસ્તારથી મુજપુરના દરિયાપુરા વિસ્તારને જોડતા માર્ગનું ₹3,30,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે સાથે નરસિંહપુરા કેનલ ચોકડી ખાતે દોરીવગા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તેમજ વડુ ગામથી મુજપુરના ઝઘડિયાપુરા વિસ્તારને જોડતા માર્ગનું ₹1,20,00,000ના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, વડુ જિલ્લા પંચાયત સભ્ય અર્જુનસિંહ પડિયાર, નરસિંહપુરા ગામના સરપંચ ઠાકોરભાઈ પડિયાર તથા પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર સહિતના મહાનુભાવોની વિશેષ હાજરી રહી હતી। સ્થાનિક ગ્રામજનો દ્વારા તમામ મહાનુભાવોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી આત્મીય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પ્રાસંગિક ભાષણો આપતા ગ્રામ્ય વિકાસની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। હસમુખ પરમારનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, વડુ। પાદરા તાલુકાના વડુ અને નરસિંહપુરા ગામના ઘણા વર્ષોના પડતર પ્રશ્નો પૈકીના 2 મોટા રોડ નરસિંહપુરા ખાબડા વગાથી દરિયાપુરાને જોડતો અને વડુ મુજપુર વગામાં રોડ કે જે ₹1,20,00,000 અને નરસિંહપુરાનો ₹3,30,00,000 રોડ જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તારના લોકોનો ઘણા સમયથી માંગણી હતી અને વર્ષોથી પડતર પ્રશ્ન હતો કે ચોમાસામાં તેઓને આ રોડથી જવાતું નહોતું અને આ વિસ્તારના લોકો જે સીમ વિસ્તારમાં રહે છે તેમની ખૂબ જ મોટી જરૂરિયાત હતી। જે જરૂરિયાત પૂર્ણ કરીને આજે તેના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તેમજ નરસિંહપુરાના દોરીવગા પ્રાથમિક શાળાનું ₹75 લાખના ખર્ચે નવીન બનનાર છે, જેનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું છે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।